નજર કરવી છે મહત્વના એક સમાચાર તરફ જે સુરતથી આવી રહ્યા છે, જ્યાં સુરતમાંથી હવે નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। સરથાણામાંથી નકલી નોટ બનાવવામાં આવી હતી, જ્યારે 1 લાખથી વધુની નકલી ચલણી નોટ ઝડપાઈ છે। પોલીસે નકલી નોટ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને સુરત એસઓજીએ વધુ કાર્યવાહી આગળની હાથ ધરી છે। હાલ રાજ્યમાં સમગ્ર બાબતમાં નકલીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એક વખત નકલીનો જે ઢંઢેરો છે તે પીટવામાં આવી રહ્યો છે અને આ નકલીનો ઢંઢેરો જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે, જ્યાં નકલી નોટ બનાવવામાં આવી રહી છે, ચલણી નોટ છાપવામાં આવી છે। જો કે સફળ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી અને નકલી નોટનું આ જે કારખાનું છે તેને ઝડપી પાડવામાં આવ્યું।